બાપજી અમે જ્યારે સાધુ થયા એ સંજોગોમાં, એ દિવસોમાં જૂના જૂના હરિભક્તો વખતે શહેર ગ્રુપ હતું આખું. બાપજી કે પંડ્યો આવ્યો. આ તો પૂછે એટલે પંડ્યા ઓલો બશેરી ઢેશીરી અઢીશીરી નથી આવ્યો. હવે આ પંડ્યાને તો આનંદ થવો જ જોઈએ, ના થતો હોય તે મહિમાની કસર છે. પંડ્યો એટલે સમજ્યા ને ધરમભાઈ, બશેરી એટલે સમજ્યા ને, અને અઢીશેરી એટલે સમજ્યા નહીં સમજ્યા? નરેન્દ્રભાઈ ત્રિવેદી. બોલો. હવે એ વખતે તો બધા ભણતા છોકરા હતા, સેવકે ભણનારો એક વિદ્યાર્થી હતો. પણ દિવ્ય પુરુષ યાદ કરે એટલે એ કોઈ નાની સૂની પાત્રતા નથી. કેટલી મોટી ભૂમિકા છે આ મહિમાની. બાપજી એમ એટલે પેલો ગન્યો કેમ નથી આવ્યો? પેલા મીરાની ઘનશ્યામ ગન્યો કેમ નથી આવ્યો? અરે રાજ આવ્યો કે નહીં? એટલે રાજ્યા ફોન કરી જોઈએ. બોલો બાપા, છબીલદા સંકલ્પ કરો છો કે નહીં? ઉતરો હેઠા ગાડીમાંથી. એટલે વલ્લભદા, આ છબીલદા ને આ વલ્લભદા, એનો સેવક આજે જોવે ને બોલો ગળગળો થઈ જાય. મને એટલો બધો આનંદ થાય એમને જોઈને. આ છબીલદા, આ વલ્લભદા, આ રાજ્યો, આ ગણ્યો, કોને યાદ કર્યા? કોને પ્રસાદીમાં આવી ગયા? કોની દ્રષ્ટિમાં આવી ગયા? એક મોર ઉપર ગોપાળન સ્વામીની દ્રષ્ટિ પડી હતી. બોલો, મોર ઉપર ગોપાળન સ્વામીની દ્રષ્ટિ પડી હતી તો એ મોર નિર્ભય થઈ ગયો. જુનાગઢની અંદર વાડીમાં એની ઉપર 12 ગોળીઓ મારી પેલા શિકારીએ, તો કાંઈ ના થયું અને લખાઈ ગયો. બોલો, મોર શાસ્ત્રમાં લખાઈ ગયો. એ મોરનું કેટલું મોટું બેલેન્સ કહેવાય. એ મોર હવે કેટલા મોર હશે કહો? જુનાગઢમાં એક જ મોર હતો, હાથખોટનો. બોલો, છતાંય મોર કેમ લખાઈ ગયો કહો છે? એ મોરનો મહિમા નથી, મોટા પુરુષનો મહિમા છે. આપણે અહીં કસર છે મુક્તો. જે કોઈ આપણા ઓલું નાનું ડેંટું, બોલો, હું એ ડેંટાને જોઉં ને એમ થાય કે આ કેટલું મોટું બેલેન્સ આનું. બોલો, બાપા કે રાડિયો આવ્યો, જો રાડિયો આવ્યો, રાડિયો કઈને બોલાવે. એ દિવ્ય પુરુષની દ્રષ્ટિમાં આવી ગયો. હવે એનો જો મહિમા સમજાય ને, બોલો, જેટલા આપણે બધા સાધુ, બોલો, મુક્તો એક એક સંત તમે જો કેટલું બાપજીએ વહાલ આપ્યું છે. હવે એ દિવ્ય પુરુષના મુખમાંથી સ્મૃતિ થઈને બસ એની દ્રષ્ટિમાં આવી ગયા મુક્તો. હવે આ તમારા બધા સંતો કે હરિભક્તો કોને નાના કહેવા કહો જોઈએ? કોને નાના સમજવા? કોને આજકાલ ના સમજવા? આ બધા એનું ચિંતવન થાય ને, દિવ્ય ભાવે મહિમાનું સોતું જો ચિંતવન થાય ને, અંતરની વાસનાઓ પડી જાય મુક્તો. લાવો લખી આપું, સહી કરી આપું, સહી કરી આપું. બોલો, એટલું બધું ધ્યાન ભજનમાં સુખ આવે ને, તો આવા 5-10 પાત્રોને રોજ સંભાળો. ભલે ગમે તેવો હોય, પણ મોટા પુરુષની દ્રષ્ટિમાં આવ્યો ગમે તેવો નાર્યો, એ ગમે તેવો નાર્યો બહુ મોટું ઊંચું બેલેન્સ થઈ ગયું. મુક્ત બની ગયા, અનાદિ મુક્ત. બોલો, અનાદિ મુક્ત થઈ ગયા.